નમસ્કાર મિત્રો. જો તમે ગુજરાતમાં રહેતા એક સ્ટુડન્ટ છો તો આ માહિતી ખાસ તમારા માટે જ છે. આજે આપણે સમજીશું કે ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા પર સરકારી સબસિડી કેવી રીતે મળી શકે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. દરરોજ સ્કૂલ કે કોલેજ જવામાં કેટલો બધો સમય અને પૈસા જાય છે નહીં? એક તો આ પેટ્રોલના ભાવ અને ઉપરથી ટ્રાફિકની માથાકૂટ. પણ શું આનો કોઈ સારો ઉકેલ છે? જી હા, બિલકુલ છે. અને આનો ઉકેલ ખુદ સરકાર જ લઈને આવી છે. એ છે ઈ-બાઇક સબસિડી. મતલબ સરકાર તમને આર્થિક મદદ કરશે જેથી તમે એકદમ નવું, સસ્તું અને પર્યાવરણ માટે પણ સારું એવું વાહન વસાવી શકો. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે સરકાર આખરે આ મદદ આપી જ કેમ રહી છે. આની પાછળનો હેતુ શું છે? જુઓ, આની પાછળ મુખ્યત્વે 3 મોટા કારણો છે. પહેલું તો એ કે સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળે જેનાથી પ્રદૂષણ ઘટે. બીજું, આપણા શહેરોની હવા થોડી વધુ શુદ્ધ બને. અને ત્રીજું અને સૌથી અગત્યનું, સ્ટુડન્ટ્સ અને બીજા કામ કરતા લોકો માટે આવવા જવાનો ખર્ચ ઘટી જાય. ઓકે, તો હવે સીધા જ મુદ્દાની વાત પર આવીએ. એવી કઈ સ્કીમ છે જે ખાસ કરીને સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ માટે જ બનાવવામાં આવી છે? આ ભાગ જરા ધ્યાનથી સમજજો. આ યોજનાનું નામ છે GEDA સ્ટુડન્ટ સબસિડી સ્કીમ. GEDA એટલે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. આ યોજનાનું ફોકસ સીધું સ્ટુડન્ટ્સને ફાયદો પહોંચાડવાનું છે. અને આ યોજનાની સૌથી મોટી અને ખાસ વાત કઈ છે ખબર છે? ઈ-બાઇક ખરીદવા પર પૂરેપૂરા 12,000 રૂપિયાની સબસિડી મળે છે. હા, સીધા 12,000 રૂપિયા. આ ખરેખર બહુ મોટી રકમ છે જે તમારી ખરીદીને એકદમ આસાન બનાવી દેશે. તો સવાલ એ થાય કે આનો લાભ કોને કોને મળી શકે? તો સાંભળો, જો તમે ધોરણ 9 થી લઈને કોલેજ સુધીના કોઈ પણ સ્ટુડન્ટ હો તો તમે આના માટે એલિજિબલ છો. બસ એક જ શરત છે કે ઈ-બાઇક GEDA દ્વારા માન્યતા પ્રાપ્ત ડીલર પાસેથી જ ખરીદવાનું રહેશે. અને બોનસ શું છે ખબર છે? RTO રજિસ્ટ્રેશનનો કોઈ ચાર્જ નહીં લાગે, એ પણ માફ. હવે આ GEDA યોજના તો ખાસ સ્ટુડન્ટ્સ માટે છે, પણ આ સિવાય પણ સરકારની બીજી કેટલીક યોજનાઓ છે જે કદાચ પરિવારના બીજા કોઈ સભ્યને કામ લાગી શકે. ચાલો એના પર પણ એક નજર નાખી લઈએ. તો જુઓ, અહીં બીજી 2 મુખ્ય યોજનાઓ છે. એક છે કેન્દ્ર સરકારની PM E-ડ્રાઇવ. આમાં બેટરીના આધારે લગભગ 10,000 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. અને બીજી છે ગુજરાત સરકારની ગો ગ્રીન યોજના. આ ખાસ કરીને બાંધકામ ક્ષેત્રના કામદારો માટે છે અને એમાં તો 30,000 રૂપિયા સુધીની મોટી સબસિડી મળે છે. આ ગો ગ્રીન યોજના વિશે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જો ઘરમાં કોઈ બાંધકામ ક્ષેત્રમાં કે પછી કોઈ ફેક્ટરીમાં કામ કરતું હોય તો એ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. અને એટલું જ નહીં, કેટલાક ITIના સ્ટુડન્ટ્સ પણ આ યોજના માટે અરજી કરી શકે છે. તો એ પણ તપાસ કરવા જેવું ખરું. અને હા, આ એક ખૂબ જ અગત્યની વાત. ઘણીવાર એવું બની શકે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ બંનેની સબસિડીનો લાભ એકસાથે મળી જાય. જોકે એ દરેક બાઇકના મોડલ પર આધાર રાખે છે. એટલે જ્યારે પણ બાઇક ખરીદવા જાઓ ત્યારે ડીલરને આ વિશે ચોક્કસપણે પૂછી લેજો. આનાથી મોટો ફાયદો થઈ શકે છે. ચાલો, તો હવે આપણે આખી પ્રક્રિયાના છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ. એપ્લિકેશન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એનું લિસ્ટ બનાવી લઈએ. અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. બસ આટલા ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખવાના છે. સૌથી પહેલાં સ્ટુડન્ટનું આધાર કાર્ડ. બીજું, સ્કૂલ કે કોલેજનું બોનાફાઇડ સર્ટિફિકેટ અથવા તો આઈ કાર્ડ. ત્રીજું, તમારી બેંક પાસબુકની એક કોપી. અને છેલ્લે એક વાત યાદ રાખજો, ડ્રાઇવિંગ લાયસન્સ ફક્ત ને ફક્ત ત્યારે જ જોઈશે જો તમે હાઈ સ્પીડ બાઇક ખરીદી રહ્યા હો તો. બસ આટલી તૈયારી કરી લો એટલે તમે સબસિડી માટે સરળતાથી એપ્લાય કરી શકશો. આ ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા એ જ આખી પ્રોસેસની ચાવી છે, એમ સમજી લો. તો મિત્રો, આ હતી ઈ-બાઇક સબસિડી વિશેની બધી જ જરૂરી માહિતી. પણ હવે અંતે એક મોટો સવાલ મનમાં આવે છે. શું આવી સબસિડી અને પર્યાવરણ માટેની વધતી જાગૃતિને કારણે આવનારા સમયમાં ગુજરાતના રસ્તાઓનું ચિત્ર બદલાઈ જશે? શું બધે જ ઇલેક્ટ્રિક વાહનો જોવા મળશે? આનો જવાબ તો ખેર આવનારો સમય જ આપશે.